ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તહેવારના દિવસોમાં બધાના ઘરે મીઠાઈ બનતી હોય છે, પરંતુ જ્યારે ચાસણીવાળી મીઠાઈ બનાવવાની વાત આવે એટલે ગમે તેલા કુકિંગમાં માસ્ટર હોય, પણ એક વખત તો વિચાર આવે જ કે ચાસણી મારી બરાબર બનશે કે નહીં. ચાસણી બરાબર બને તો જ મીઠાઈ બરાબર બનતી હોય છે. એમાંય જો નવા રસોઈ શીખેલા લોકો હોય એ લોકો રસોઈના વિડીયો જુએ અને તેમાં એમ કહે કે આટલા તાની ચાસણી, તો એમના મનમાં કન્ફ્યુઝન થાય કે ચાસણી વળી શું છે, પાછું ચાસણીના તાર શું છે. તો આજે હું ચાસણીના તાર કેવી રીતે બનાવવા એ શીખવાડીશ. ચાસણીના તાર બનાવી લીધા પછી ચેક કેવી રીતે કરવા એ બી હું શીખવાડીશ. અને આ વિડીયોમાં છેલ્લે આપણે બુરું ખાંડ કેવી રીતે ઘરે બનાવવાની એ બી હું શીખવાડીશ. તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમારા માટે બહુ ઇન્ફોર્મેટિવ છે. આ વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો કે જેથી તમારી મીઠાઈ બી મારી જેમ સરસ બનતી થઈ જાય. તો જો તમને મારો આ વિડીયો ગમે તેને લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે 1 વાડકી ખાંડ લેવાની છે. ઘરની કોઈ બી વાડકીનું માપ લઈ લેવાનું છે અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે ઓલવેઝ ચાસણી બનાવતી વખતે. અને ફ્રેન્ડ્સ, આપણે જે વાડકીના માપથી ખાંડ લીધી હોય એ જ વાડકીના માપથી અડધું પાણી લેવાનું છે. એટલે 1 બાઉલ ખાંડ સામે અડધો બાઉલ પાણી. આપણે કોઈ બી મીઠાઈ બનાવતા હોય કે કોઈ બી તારની ચાસણી બનાવવાની હોય, આ મેઝરમેન્ટ આપણે ખ્યાલમાં રાખવાનું છે. હવે 1 મિનિટ બાદ લો ફ્લેમ પર રાખીને જોઈએ તો ધીરે ધીરે આપણી ખાંડ સરસ મેલ્ટ થવાની શરૂઆત થઈ જશે. 2 મિનિટ બાદ આપણે જોઈએ તો આપણી ખાંડ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ સ્ટેજ પર જો તમારે મીઠાઈમાં યુઝ કરવાની આ પ્રકારની વસ્તુ હોય કે જેમ કે કેસર છે, એસન્સ છે, ફૂડ કલર છે, ગુલાબ જળ છે, એ દરેક પ્રકારની વસ્તુ તમારે આ સ્ટેજ પર એડ કરી દેવાની રહેશે. હવે આ ચાસણીને લો ફ્લેમ પર 2 મિનિટ ઉકાળીએ તો પહેલાં કરતાં આપણી ચાસણી થોડી ઘટ્ટ થઈ ગઈ છે. આ ચાસણીને ચમચીથી ચેક કરીએ તો એ ઇઝીલી નીચે પડી જાય છે. તો આ પ્રકારની ચાસણીમાં કોઈ તાર નથી હોતો. આ પ્રકારની ચાસણી આપણે ગુલાબજાંબુ, કાલા જાંબુ, મીઠી બુંદી, બુંદીના લાડુ, મોતીચૂરના લાડુ જેવી મીઠાઈમાં યુઝ કરવામાં આવે છે. તેમજ બંગાળી મીઠાઈ, રસગુલ્લા, સંદેશમાં બી આ ચાસણીનો યુઝ કરવાનો આવે છે. હવે 2 મિનિટ બાદ લો ફ્લેમ પર ચાસણીને ઉકાળતા જોઈએ તો પહેલાં કરતાં થોડી ઘટ થઈ છે અને તબેથાથી બતાવી દઉં તો ચાસણી ઇઝીલી નીચે પડી જાય છે. એ થઈ પહેલી રીતની વાત. બીજી રીતમાં આપણે આ રીતે એક પ્લેટમાં ચાસણીનું ટીપું લઈ લેવાનું છે અને પ્લેટને થોડી નીચે ડાઉન કરીશું તો ટીપું આપણું ઇઝીલી સ્પ્રેડ થઈ ગયું છે, એ કશે બી અટક્યું નથી. હવે ચાસણીને અંગૂઠા અને આંગળી વચ્ચે લઈએ અને ચેક કરીએ તો આપણે તાર બનતાની સાથે જ તૂટી જાય છે. તો આ થઈ આપણી અડધા તારની ચાસણી. આ ચાસણી હંમેશા અડદિયા પાક, લચકો મોહનથાળ જે વસ્તુ આપણે ગરમ ખવાતી હોય એ બધી મીઠાઈમાં આપણે અડધા તારની ચાસણીનો યુઝ કરતા હોઈએ છીએ. હવે ફ્રેન્ડ્સ, વધુ 2 મિનિટ આ ચાસણીને લો ફ્લેમ પર ઉકાળ્યા બાદ તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં થોડી ઘટ થઈ છે અને તબેથામાંથી પાડીને જોઈએ તો છેલ્લું ટીપું પડતા એને થોડો સમય લાગે છે. હવે એ પ્લેટમાં ટીપું લઈ લઈએ અને પ્લેટને ડાઉન કરીએ તો પહેલાં કરતાં આને સ્પ્રેડ થવામાં થોડો ઓછો સમય લાગ્યો છે. આ ચાસણીના ડ્રોપને અંગૂઠા અને આંગળી વચ્ચે લઈએ તો પરફેક્ટ એક તાર બને છે. એટલે આ ચાસણી આપણે સિંગ પાક, કોપરા પાક, અડદિયા પાક, બરફી જેવી બધી સ્વીટ જેને ટુકડા કરવાના હોય એટલે કે પીસ કરવાના હોય, જે વસ્તુ ખાવામાં સોફ્ટ હોય પણ એને ટુકડા કરવા પડે, એ બધી વસ્તુ, એ બધી મીઠાઈમાં આપણે આ પ્રકારની ચાસણીનો યુઝ કરવાનો છે. હવે વધારે 2 મિનિટ ચાસણીને લો ફ્લેમ પર ઉકાળ્યા બાદ તમે જોઈ શકો છો કે ચાસણી હજી વધુ ઘટ થઈ છે. એને તબેથા પરથી નીચે પાડતા જોઈએ તો એને એક ટીપું પડી જશે અને બીજું ટીપું પડવાની શરૂઆત થશે.
હવે થઈ આપણી આ એક રીતની વાત. હવે બીજી રીતે આપણે એ ચાસણીનો ટીપો પ્લેટમાં લઈ લેવાનું છે અને પ્લેટને થોડી ડાઉન કરીએ તો એક તારની ચાસણી કરતાં આની સ્પ્રેડ થતાં થોડો સમય લાગશે અને ઠંડી થતાં સાથે એ હાફથી અટકી જશે. હવે અંગૂઠા અને આંગળી વચ્ચે આપણે ચાસણીનો તાર લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એક તાર કમ્પ્લીટ ટ્રાન્સપરન્ટ બને છે અને જેટલો ખેંચવો હોય એટલો ખેંચાય છે. આમાં ફ્રેન્ડ્સ બીજો અડધો તાર નહીં બને પણ તાર તૂટશે બી નહીં. એટલે આ થઈ આપણી 1.5 તારની વાત. આ ચાસણી હંમેશા જે ભેજવાળા વિસ્તારમાં લોકો રહેતા હોય એ લોકો કાં તો આપણે મોન્સૂનમાં જ્યારે સ્વીટ બનાવતા હોય ત્યારે આપણે આ ચાસણીનો યુઝ કરવાનો હોય છે. આ ચાસણીનો યુઝ આપણે કોપરા પાક, સિંગ પાક જેવી વગેરે મીઠાઈમાં યુઝ કરવાનો છે. હવે ફ્રેન્ડ્સ બધું 2 મિનિટ આપણે આ ચાસણીને લો ફ્લેમ પર ઉકાળતા તમે જોઈ શકો છો કે ચાસણી હજી થોડી ઘટ થઈ ગઈ છે. હવે આ ચાસણીને આપણે તબેથાથી ચેક કરીએ તો એના છેલ્લા 2 જે ડ્રોપ છે એમાં એક ડ્રોપ પડી જાય છે અને બીજો ડ્રોપ પડવાની શરૂઆત થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ આ થઈ આપણી એક રીતની વાત. હવે એ જ ચાસણીનો ડ્રોપ આપણે પ્લેટમાં લઈ લઈએ અને ચેક કરીએ તો 1.5 તાર કરતાં એને સમય લાગે છે અને ઠંડુ થતાની સાથે એ સ્પ્રેડ થવાનું બંધ થઈ જાય છે. તો આ થઈ આપણી 2 તારની વાત. આ તારની ચાસણી હંમેશા જેના પર સુગર કોટિંગ કરવાનું હોય જેમ કે ઠોળ છે, દેવડા છે, મઠરી છે એવી બધી રેસીપીમાં આપણે આ પ્રકારના તારની શરૂઆત કરવાની. અને જ્યારે અંગૂઠાને આંગળી વચ્ચે લઈએ તો એનો ટ્રાન્સપરન્ટ એક તાર બની જાય, એની બીજો તાર બનવાની શરૂઆત થાય તો એ છે 2 તારની ચાસણી. હવે આપણે ખાંડ બનવાની શરૂઆત થઈ ગઈ છે ચાસણીમાંથી, એટલે આપણે લો ફ્લેમ પર કન્ટિન્યુ એને સ્ટર કરવાનું છે. અત્યારે 20 સેકન્ડ બાદ તમે જોઈ શકો છો કે થોડી લિક્વિડી છે, હજી થોડું ઘણું પાણી છે અને ટ્રાન્સપરન્ટ જે ચાસણી હતી એનાથી થોડી વ્હાઇટીશ થઈ ગઈ છે. હવે ફ્રેન્ડ્સ વધુ 40 મિનિટ બાદ તમે જુઓ તો પહેલાં કરતાં વધુ વ્હાઇટીશ થઈ ગઈ છે. એટલે આપણે એને કન્ટિન્યુ સ્ટર કરવાનું છે જેથી આપણી ખાંડ નીચે સ્ટીક ના થઈ જાય. હવે ફ્રેન્ડ્સ 40 સેકન્ડ બાદ તમે જુઓ તો આપણું પાણી ઓલમોસ્ટ બળી ગયું છે અને આપણી ખાંડ સરસ એવી બની ગઈ છે. હવે આપણે એને 2 મિનિટ કન્ટિન્યુ સ્ટર કરવાનું છે કે જેથી એના ગાંઠા ના પડી જાય. હવે ફ્રેન્ડ્સ આપણે ફ્લેમ ઓફ કરી દેવાની રહેશે અને ફ્લેમ ઓફ કરી દીધા બાદ આ રીતે પોટેટો મેશર કે ભાખરી શેકવાનો જે ડટ્ટો હોય એનાથી આપણે જે મોટા મોટા ગાંઠા છે એને આપણે તોડી નાખવાના છે. અને ત્યારબાદ આ ખાંડને આપણે સરસ એવી ઠંડી થવા દેવાની. ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે એ ખાંડને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાની છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ એને સરસ એવી ઝીણી દરી દેવાની. ઝીણી ખાંડ દરાઈ જાય એટલે આ રીતે આપણે ચાળણીમાં લઈ અને ચાળી લેવાની છે અને ઉપર જે એક્સ્ટ્રા કકડો આવ્યું એને ફરી મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને ફરી ચાળી લેવાની છે. તો ફ્રેન્ડ્સ આપણે બધી તારની ચાસણી અને એન્ડમાં બુરું ખાંડવી બનાવી લીધી. આ બુરું ખાંડનો ઉપયોગ જેને કફ થઈ જતો હોય એ લોકો ચોક્કસથી કરી શકે છે કે જેને સુગર વધુ ખાવી ગમતી હોય પણ આ પાકી સુગર હોય એટલે એનાથી કફ બી નહીં થાય ને તમારી સુગર બી જલ્દી નહીં વધે. તો તમે આ બુરું ખાંડની રેસીપી કેવી લાગી, ઇન્ફોર્મેટિવ હતી કે નહીં એ મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.